ચીનના એચએમપીવી વાયરસનો ગુજરાતમાં પ્રથમ કેસ નોંધાયો છે। અમદાવાદમાં 2 મહિનાના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે। બાળકને શરદી અને તાવના લક્ષણો હતા। આ બાળક મૂળ મોડાસા પાસેના ગામનું હોવાનું સામે આવ્યું છે। બાળકની તબિયત બગડતા તેને અમદાવાદમાં લાવવામાં આવ્યું હતું। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલમાં જે એચએમપીવી કેસના બાબતે કોર્પોરેશનની તમામ હોસ્પિટલ, સરકારશ્રીની તમામ હોસ્પિટલમાં તેમજ પ્રાઇવેટ હોસ્પિટલમાં જરૂરી કાર્યવાહી થાય તેમજ જરૂરી જાણકારી મળે તે પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલી છે। આજ રોજ અમદાવાદ શહેરની ચાંદખેડા વિસ્તારની એક પ્રાઇવેટ હોસ્પિટલમાંથી 2 મહિનાનું મેલ ચાઇલ્ડ જે મેટાનિમો વાયરસ પોઝિટિવ ડિટેક્ટ થયેલ છે। સદરો બાબતે તપાસ કરતા હાલમાં પેશન્ટ છે સ્ટેબલ કન્ડિશનમાં છે। પેશન્ટ 24 ડિસેમ્બરના રોજ હોસ્પિટલમાં એડમિટ થયેલા હતા અને તેઓ ડુંગરપુર રાજસ્થાન વિસ્તારના છે અને ત્યાંથી ટ્રીટમેન્ટ માટે અમદાવાદ આવેલા હતા। હાલમાં પેશન્ટને અને તેમના પેરેન્ટ્સને એક આઇસોલેશનમાં રાખવામાં આવેલા છે તેમજ અન્ય કોઈ બાળકને અન્ય કોઈ દર્દીને આ રોગ ન ફેલાય, ઇન્ફેક્શન ન થાય તે માટેના પગલાં લેવામાં આવી રહ્યા છે। મેઇનલી કોર્પોરેશન દ્વારા સદરો બાબતે જે તે વિસ્તારમાં આ પ્રકારના કોઈ પણ સસ્પેક્ટેડ કેસીસ આઈધર પ્રાઇવેટ હોસ્પિટલમાં કે ગવર્મેન્ટ હોસ્પિટલમાં એડમિટ થાય, જરૂરી નિદાન થાય તે પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને સરકારશ્રી જે ગાઈડલાઈન આપશે તે પ્રમાણેની કામગીરી કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે। સર, આ વિષયમાં ખૂબ જ લેટ ઇન્ફોર્મ કરવામાં આવ્યું છે। 26 તારીખે વાયરસ કન્ફર્મ થયો, આજે 6 જાન્યુઆરી થઈ, શા માટે હવે કાર્યવાહી શું? હાલમાં 26મી તારીખે પેશન્ટનો વાયરોલોજી ટેસ્ટ કરવામાં આવેલો છે અને તે જ દિવસે પેશન્ટનો રિપોર્ટ પોઝિટિવ આવેલો છે। હોસ્પિટલ તરફથી અત્રે જાણ કરવામાં આવેલી નથી, તે બાબતે એક શિક્ષાત્મક પગલાંના ભાગરૂપે હાલમાં તેઓને નોટિસ આપવામાં આવેલી છે અને જરૂરી કાર્યવાહી પણ હાલમાં કરવામાં આવશે। સર, બાળકની હિસ્ટ્રી જોઈએ તો કયા પ્રકારની, મતલબ ફેમિલી સાથે અહીંયા રહેતું હતું કે અહીંયા આગળ માત્ર સારવાર કરવા માટે આવેલું હતું અથવા કોઈ શ્રમિક પરિવારનું બાળક છે? હાલ જે પ્રમાણે હોસ્પિટલમાંથી ઇન્ફોર્મેશન મળેલી છે તે પ્રમાણે બાળક ડુંગરપુર વિસ્તારનું રાજસ્થાન સ્ટેટનું છે, સારવાર અર્થે અત્રે આવેલું હતું। પેશન્ટને જ્યારે અગાઉ 24 એડમિટ થયેલું હતું તે દરમિયાન રેસ્પિરેટરી ઇન્ફેક્શન એના ડિસ્ટ્રેસના ચિહ્નો પેશન્ટમાં જણાતા હતા। ત્યારબાદ પેશન્ટને ઓક્સિજન સપ્લાય આપવામાં આવેલો છે, ઇવન પેશન્ટને વેન્ટિલેટર પર પણ મૂકવામાં આવેલું હતું। હાલમાં પેશન્ટ સ્ટેબલ છે અને તેને એક્સ્ટ્યુબેટ પણ કરવામાં આવેલ છે। સર, આ પ્રકારના કેસો વધુ ન થાય તે માટે કયા પ્રકારની કાળજી રાખવામાં આવશે? હાલમાં તમામ પ્રાઇવેટ હોસ્પિટલમાં, તમામ સરકારી હોસ્પિટલમાં આવા કોઈ પણ ચિહ્નો જણાય તેનું એક પ્રોપર ડાયગ્નોસિસ થાય તે પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે અને સમય પ્રમાણે જે પ્રમાણે આગળ ગાઈડલાઈન આવશે તે પ્રમાણે કોર્પોરેશન દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવશે। તો વાત કરીએ કે હવે એચએમપીવીનો કેસ અમદાવાદમાં નોંધાયો છે અને અમદાવાદના ચાંદખેડાની ઓરેન્જ હોસ્પિટલમાં બાળકને દાખલ કરવામાં આવ્યું છે। આ બાળક ત્યાં સારવાર લઈ રહ્યું છે। ચીનમાં કહેર મચાવનાર એચએમપીવીનો ગુજરાતમાં પહેલો કેસ નોંધાયો છે। તો આ કેસ અંગે વાત કરીએ કે આ ચેપ ગંભીર પણ હોઈ શકે છે। તો આજ મુદ્દે हमारे साथ हमारा सहयोगी झलक हमारी साथ लाइव जोड़े गया है। झलक, बात करिए कि हवे एचएमपीवी नो केस अमदावादમાં નોંધાયો છે, બાળકને આ ચેપ લાગ્યો છે, તો હવે આ વાયરસ અંગે શું કહેશો? શું આ ગંભીર ગણી શકાય કે નહીં? જી, જે એચએમટીવી નો જે કેસ છે તે હાલ જે અમદાવાદમાં જે એક બાળક છે તે સારવાર લઈ રહ્યું છે, એટલે કે અમદાવાદમાં જે રાજસ્થાનથી જે બાળક આવેલું છે જે એચએમટીવી નો જે વાયરસ ધરાવે છે તેની સારવાર છે તે અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી છે અને આ બાબતે વાત કરીશું આરોગ્ય ખાતાના વડા અમદાવાદ મહાનગરપાલિકાના ભાવિનભાઈ સાથે। ભાવિનભાઈ, જે બાળકની સારવાર ચાલી રહી છે, કઈ રીતની વિગતો? જી બેન, અમદાવાદ શહેરમાં ચાંદખેડા વિસ્તારમાં પ્રાઇવેટ હોસ્પિટલ આવેલી છે અને જ્યાં 2 મહિનાનું એક બાળક છે, મેલ ચાઇલ્ડ છે, જે મેટાનિમો વાયરસમાં એનું વાયરસ ડિટેક્ટ થયેલો છે, પોઝિટિવ કેસ આવેલો છે। હાલમાં જે પેશન્ટ છે હોસ્પિટલમાં એડમિટ છે, પેશન્ટ સ્ટેબલ છે। પેશન્ટ ડુંગરપુર રાજસ્થાનનો નિવાસી છે અને 24 હોસ્પિટલમાં એડમિટ થયેલો હતો। 26 તમામ વાયરલના ટેસ્ટ એમના કરાવેલા હતા અને જેમાં વાયરસ પોઝિટિવ આવ્યો। સર, જે હોસ્પિટલ છે હોસ્પિટલ દ્વારા લેટ જાણ કરવામાં આવી છે અને લોકોના સંપર્કમાં પણ અત્યારે આવવા દેવામાં આવે છે, કઈ રીતની કામગીરી? હાલમાં પેશન્ટ છે તેનું સ્ટ્રિક્ટ આઇસોલેશન કરવામાં આવે તે પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। પેશન્ટને અલગ રૂમમાં શિફ્ટ કરવામાં આવેલું છે જેથી પ્રોપર
આઇસોલેશન મેન્ટેન થાય અને અને બાળકોને ઇન્ફેક્શન આપી શકે. સાથે સાથે જે 26 પેશન્ટ પોઝિટિવ આવેલું છે અને હાલમાં રિપોર્ટિંગ થયેલું છે તે બાબતે કોર્પોરેશન દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. સર, અન્ય કેસો ના વધે તે માટે કયા પ્રકારની તકેદારી રાખવામાં આવશે? કારણ કે આ પેશન્ટ છે અહીંયા આવી ગયું છે, 10 દિવસ થઈ ગયા છે, કઈ રીતની તકેદારી? જે હાલમાં મેટરનિમો વાયરસ છે તેના સિમ્પટમ્સ ઓલમોસ્ટ રેસ્પિરેટરી ઇન્ફેક્શનને લગતા તમામ સિમ્પટમ્સ હોય છે. કોર્પોરેશનની તમામ ગવર્મેન્ટ હોસ્પિટલ, મ્યુનિસિપલ હોસ્પિટલ, પ્રાઇવેટ હોસ્પિટલમાં આવા કોઈ પણ ચિહ્નો સાથે કોઈ પેશન્ટ એડમિટ થાય, બાળક એડમિટ થાય તો આ તમામનું એક પ્રોપર ડાયગ્નોસિસ થાય અને ત્યારબાદ તેનું પ્રોપર આઇસોલેશન થાય તે પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે અને કેવા પ્રકારના પ્રિવેન્ટિવ મેજર્સ લેવા તે બાબતે પણ તમામ હોસ્પિટલને માહિતી આપવામાં સર, ખાનગી હોસ્પિટલો ખાસ કરીને આવી રીતે છુપાવતી હોય છે માહિતી, તો શું સૂચના છે? હાલમાં એ લોકોને નોટિસ આપવાની અને એક કડક પગલાં લેવાની પણ કાર્યવાહી ચાલુ છે. તો આખા ડોક્ટર ભાવિનભાઈ સોલંકી કે જેમનું કહેવું છે કે જે હોસ્પિટલ છે તે હોસ્પિટલ દ્વારા મોડી જાણ કરવા બદલ છે તે નોટિસ ફટકારવામાં આવી છે અને અન્ય જે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. તો જે બાળક છે તે બાળક જે રાજસ્થાન ડુંગરપુરનો છે અને હાલ જે અમદાવાદની જે ઓરેન્જ હોસ્પિટલ છે ત્યાં ઝલક અમારી સાથે જોડાવા બદલ સમગ્ર માહિતી આપવા માટે આપનો આભાર. તો ચીનની વાત કરીએ, ચીનમાં એચએમપીનો કેર જોવા મળી રહ્યો છે અને આ સાથે જ પ્રથમ કેસ ગુજરાતના અમદાવાદની અંદર નોંધાયો છે. ઓરેન્જ હોસ્પિટલની અંદર બાળકને દાખલ કરવામાં આવ્યું છે, જ્યાં બાળકની સારવાર કરવામાં આવી રહી છે. તો આ લક્ષણો અંગે વાત કરીએ કે સામાન્ય કિસ્સાઓમાં તે ઉધરસ અથવા શરદી, નાકમાંથી પાણી નીકળવું અને આ સાથે જ ગળામાં દુખાવાનું કારણ પણ બને છે, જેમાં ડોક્ટરો દ્વારા સલાહ આપવામાં આવી છે કે હવે ફરી એક વખત માસ્ક પહેરવું પડશે. નાના બાળકો અને વૃદ્ધોમાં પણ વાયરસનો ચેપ ગંભીર હોઈ શકે છે. તો કોરોના જેવો વાયરસ ફરી એક વખત ગણી શકાય, એટલે કે ચીનમાં એચએમપીવીનો કેર જોવા મળી રહ્યો છે અને આનો કેસ હવે અમદાવાદમાં નોંધાયો છે, જેમાં એચએમપી વાયરસના સામાન્ય રીતે ખાંસી અને છીંક દ્વારા ફેલાય છે. તો આ વાયરસ અંગે વાત કરીએ કે વાયરસથી સંક્રમિત વ્યક્તિને સ્પર્શ કરવાથી પણ ફેલાઈ શકે છે.